ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોકમાં ફેથ ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી આવનાર 31 મેના રોજ વ્યસનમુક્તિ દિવસ હોવાને પગલે ઘોઘા ગેટ ચોકમાં કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે વિશ્વમાં 13 લાખ લોકોનું ટોબેકોના સેવનથી મૃત્યુ થાય છે, જેને લઈને ફેથ ફાઉન્ડેશન દ્વારા વ્યસનમુક્તિ માટે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। छोड़ो અને जिंदगी चुनो। थैंक यू सो मच वन एंड ऑल। थैंक यू। कोई हले नहीं, मास्टर फोटो चालू है। पब्लिक प्लेसेस सेक्शन 4 पब्लिक प्लेस में स्मोकिंग करવું એ ધૂમ્રપાન કરવું ગુનો બને છે, એનું પાલન કરવા માટેનું કાર્યક્રમનું આજે આપણે રોલ આઉટ કરી રહ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓને અને એકત્રીસમી મે વર્લ્ડ નો ટોબેકો ડે છે। એના અનુસંધાનમાં અમે 10 દિવસનું કેમ્પેન કર્યું છે। અમે તમામ શહેરોમાં જઈને એક મેસેજ આપી રહ્યા છે કે તમાકુ છોડો, જિંદગીને પસંદ કરો કરીને। પ્રતિવર્ષ 13 લાખ લોકો તમાકુ અને તમાકુની થતી બીમારીઓના વ્યસનના લીધે મૃત્યુ પામે છે। એટલે અમે આ યંગસ્ટર્સ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરીને મેસેજ આપવા માંગ્યું છે કે આ વ્યસનને આપણે છોડીએ, તમાકુથી થતી બીમારીઓથી આપણે બચીએ।